ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्ब्रह्मः यत्पादप्लवमेकमेव हि भवां बोधे स्थिते श्रावतां वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीश्वरं हरिः। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये नमः। निरुपमनित्यनिरञ्जनेऽप्यभिखण्डे मयि चिति सर्वविकल्पनादिशून्ये घटयति जगदीश जीवभेदं त्वघटितघटनापटीयसि माया। श्रुतिशतनिगमान्तशोधकान् अहदनादिनिर्दशेन न सद्यः कलुषयति चतुष्पादाद्भिन्नान् अघटितघटनापटीयसि माया। सुखचिदखण्डविबोधमद्वितीयं वियदनिलादिविनिर्मिते नियोज्य भ्रमयति भवसागरे नितान्तं त्वघटितघटनापटीयसि माया। अपगतगुणवर्णजातिभेदे सुखचिति विप्रविडाद्यहङ्कृति च स्फुटयति सुतदारगेहमोहं त्वघटितघटनापटीयसि माया। विधिहरिहरभेदमप्यखण्डे बत विरच्य मुदानपि प्रकामं भ्रमयति हरिहरविभेदभावान् अघटितघटनापटीयसि माया। જે આત્મતત્વ ગુણ જાતિ અને વર્ણ રહિત છે એવા ચૈતન્ય સ્વરૂપ આનંદ સ્વરૂપની અંદર વિપ્ર વિડ એટલે કે વિદૂષક અથવા તો ચાંડાળ અને બ્રાહ્મણ એવો શરીર સાથે તાદાત્મ્ય કરાવી શરીરમાં અહંકાર ઉત્પન્ન કરી અને અહીંયા કહે છે કે ભ્રમયતી એટલે કે સારી રીતે એ જ્યારે સ્પષ્ટ રીતે ભાસે ત્યારે મોહ ઉત્પન્ન કરે છે, ભ્રમ ઉત્પન્ન કરે છે અને ભમાવે છે. ક્યાં? સૂત દાર ગેહ, ઘરમાં સૂત એટલે કે પુત્રમાં, દાર એટલે કે ક્ષેત્ર અથવા તો સ્થાવર જે સંપત્તિ હોય એમાં. દારા પુત્ર કહ્યું એટલે દારા આવી ગયું, પણ અહીંયા દાર શબ્દ છે એનો અર્થ થાય ક્ષેત્ર. એટલે અહીંયા કહે છે કે આ માયા આવા જાતના વિવિધ ભેદ છે એને ઉત્પન્ન કરે છે. જીવ જીવનો ભેદ કરી અને મોહ ઉત્પન્ન કરે. એટલે મારાથી અન્ય ભિન્ન છે એ નિમ્ન છે, શ્રેષ્ઠ છે, કુશળ છે, નિર્બળ છે, હું બળવાન છું, અથવા તો મને અનુકૂળ છે એટલે મને પ્રિય છે, અપ્રિય છે વગેરે પ્રકારની ભ્રાંતિ ઉત્પન્ન થાય, મોહ ઉત્પન્ન થાય અને એમ ભવસાગર છે એની અંદર ભમાવે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરતા હતા કે અંતિમ ભેદ એટલે કે જગતના પદાર્થોનો ભેદ, એની અંદર ચૈતન્ય પદાર્થોની વચ્ચેનો ભેદ અથવા તો જડ પદાર્થનો ભેદ અથવા જડ અને ચેતન પદાર્થોનો ભેદ છે એને પણ માયા છે એ નિર્મિત કરે છે. અને કેવી રીતે? તો અહીંયા કહે છે કે બોધન એટલે કે જે
બુદ્ધાન એટલે કે જે જ્ઞાનીઓ છે એને માટે પણ એ ભેદ છે એ ઉત્પન્ન થાય છે. અહીંયા જ્ઞાની એટલે આત્મજ્ઞાનીની વાત નથી, પણ વેદ વગેરેના શાસ્ત્ર જ્ઞાતા હોય એવા ભણેલા ગણેલા જેને આપણે કહીએ છીએ એવાના મનમાં પણ ભેદ ઉત્પન્ન કરે છે. અને કેવો ભેદ ઉત્પન્ન કરે છે? તો અહીંયા સર્વપ્રથમ કહે છે કે સગુણ બ્રહ્મની અંદર ભેદ ઉત્પન્ન કરે છે. અર્થાત વાસ્તવમાં સગુણ અને નિર્ગુણ એવો ભેદ પણ નથી, પણ માયાને કારણે માયા જ્યારે ઉપાધિ જ્યારે ધારણ કરે ત્યારે બ્રહ્મ સગુણ કહેવાય. અન્યથા એ વાસ્તવમાં કોઈ ગુણ જ નથી, અપગુણ. ગઈકાલે જ આપણે જોઈ ગયા આગળના મંત્રમાં કહેવાય ગયું. એટલે જો આપણે ઈશ્વર સગુણ બ્રહ્મ છે એવું કહીએ તો બ્રહ્મ તત્વ નિર્ગુણ છે, નિરાકાર છે એવું કહેવું પડે. પણ આ ભેદ ન હોવા છતાં માયાને કારણે સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ એવો ભેદ થયો. અને સગુણ બ્રહ્મની અંદર પણ ભેદ થાય છે. કેવા કેવા ભેદ થાય છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એટલે કે ઈશ્વર છે એ નિરાકાર છે, સગુણ ખરો પણ નિરાકાર છે. પણ જ્યારે સર્જનનો પ્રશ્ન આવે ત્યારે એ જ 3 ગુણને આધારે એ જે આકાર ધારણ કરે એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહેવાય. અર્થાત સૃષ્ટિના સર્જનમાં રજસ ગુણની પ્રધાનતાથી ઈશ્વર બ્રહ્માજી કહેવાય. પાલન કરવાને માટે સત્વગુણની પ્રધાનતાથી એ જ નિરાકાર ઈશ્વર વિષ્ણુ કહેવાય. અને તમસ ગુણના પ્રધાનતાથી સંહારક રૂપે એ જ ઈશ્વર શિવ, શંકર, મહેશ્વર એવું કહેવાય છે. એટલે અહીંયા કહે છે કે આ 3 રૂપ, 3 સાકાર રૂપ છે એ માયાપતિ ઈશ્વરના જ છે. અને માયાપતિ ઈશ્વરના હોય તો એની અંદર કોઈ કનિષ્ઠ કે શ્રેષ્ઠ નથી. કાર્ય ભેદે આ 3 ભેદ છે. જેવી રીતે આપણા અંતઃકરણની અંદર કાર્ય ભેદે 4 કેવા, અંતઃકરણ એકનું એક છે, પણ જો સંકલ્પ વિકલ્પ કરે તો મન, નિર્ણય લે તો બુદ્ધિ, હું કરતા એવું કહેતો અહંકાર, અને ચિંતન કરે કોનું? વિષયનું અથવા પરમાત્માનું. કોઈનું પણ ચિંતન કરે ત્યારે એને ચિત્ત કહેવાય. અંતઃકરણ બદલાતું નથી, કાર્ય ભેદે માત્ર આપણે એને નામ બદલાવીએ છીએ. એવી જ રીતે આ કાર્ય ભેદ દ્વારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા 3 ભેદ થાય છે. પણ અહીંયા કહે છે કે એવું હોવા છતાં પણ માયાને કારણે આ ભેદ, આ 3 સાકાર રૂપો છે, સત્ય છે, અને 3 એકબીજાથી અત્યંત ભિન્ન છે એવો આભાસ અથવા તો એવી ભ્રાંતિ છે એ થાય છે. એટલે અહીંયા કહે છે કે વ્યક્ત અને અવ્યક્ત શરીર એટલે કે ઉપાધિ એને કારણે એને ધારણ કરી અને ઈશ્વર છે એ મહેશ્વર એમ કહેવાય છે. જેને માયાપતિ એવું શ્રુતિ કહે છે એ જ અહીંયા કહે છે પોતાની સ્વશક્તિના પ્રભાવથી, એટલે કે બ્રાહ્મી શક્તિથી. બ્રહ્માજી પાસે બ્રાહ્મી શક્તિ છે, વિષ્ણુ પાસે વૈષ્ણવી શક્તિ છે એટલે કે લક્ષ્મીજી છે, અને શૈવી શક્તિ પાર્વતી, ગૌરી જે પણ કહીએ એ શિવજીની શક્તિ છે. એટલે અહીંયા કહે છે કે પોતાની શક્તિના આધારે બ્રહ્મા સ્રષ્ટા, વિષ્ણુ પાલક અને મહેશ છે એ સંહારક છે એ કહેવાય છે. ક્યાં કહ્યું? તો કે વીર વિજય નામના ગ્રંથમાં કહ્યું. હવે અહીંયા કહે છે કે આ માયા છે એને કારણે જ આ જ્યારે આકારવાળો ઈશ્વર નિરાકાર છે એ આકારવાન જણાતો હોય અને છતાં એવો નથી, પણ ભ્રાંતિ થાય એટલે બંધન થાય છે, અને બંધન થાય એટલે ભવભ્રમણ છે એ થાય છે. બંધન કોને થાય છે? તો કે માત્ર સામાન્ય અજ્ઞાનીને થાય છે એવું નહીં, સામાન્ય માણસને થાય છે એવું નહીં, જેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, વ્યવહારિક જગતમાં અથવા કોઈ શાસ્ત્રનું અધ્યયન નથી કર્યું, કોઈ પણ અક્ષર જ્ઞાન પણ નથી, એવાને જ આવી ભ્રાંતિ થાય છે એવું નહીં, ભણેલા ગણેલાને પણ થાય છે. અને ત્રિપુરી રહસ્ય ગ્રંથમાં કહે છે કે આ અનેક બ્રહ્માંડ રૂપી પરપોટાવાળો એટલે કે અનંત બ્રહ્માંડો જે દેખાય છે કેવા છે? તો કે સાગરની અંદર જેમ પરપોટા હોય ઉત્પન્ન થઈને નાશ પામે એવા આ બ્રહ્માંડો છે કે ઘડીકમાં ઉત્પન્ન થાય છે, તરત નાશ પામે છે. પણ કયા સાગરમાં? તો કે બ્રહ્મરૂપી અમૃત સાગર છે એની અંદર એ ઉત્પન્ન થાય છે. અને જેટલા બ્રહ્માંડ એટલા બ્રહ્માજી. અનંત કોટી બ્રહ્માંડ તો અનંત કોટી બ્રહ્માજી, વિષ્ણુ છે, મહેશ છે, ગણેશ છે, દેવ ગાંધર્વ છે, કાર્તિકેય છે, ઇન્દ્ર છે, વગેરે વગેરે આ પૂજ્ય રૂપો છે એ જણાય છે. પણ એની અંદર કહે છે ભેદ નથી. અરૂપ રૂપે અરૂપી એ ત્રિપુરા
એ માત્ર સત્ય છે, પણ માયાને કારણે આવા ભેદ જણાય છે. વિદ્વાનને અહીંયા ખાસ શબ્દ પ્રયોગ કર્યો, બુધાન અપી, એટલે કે વિદ્વાન હોય, જ્ઞાની હોય, શાસ્ત્રના જ્ઞાતા હોય, એને પણ એવું થાય છે. અર્થાત કે જે ઈશ્વરની ભક્તિ કરે છે, દરેકને પોતાના ઈષ્ટદેવ છે, એ પારંપરિક રીતે પોતાના ઘરમાં જે પૂજા થતી હોય એ ઈષ્ટદેવ એવું પણ હોય, અને કેટલીક વખત ઈષ્ટદેવ ઘરમાં કોઈ બીજાનું પૂજન થતું હોય, પણ વ્યક્તિને માટે ઈષ્ટદેવ બીજા હોય. એ શાસ્ત્રના આધારે હોય, કુદરતી સંસ્કારને લીધે કોઈ જન્મના હોય, કોઈ પણ રીતે હોય. આવો એક ભક્ત હતો, શાસ્ત્રનો જ્ઞાતા હતો, બ્રાહ્મણ હતો, અને શિવજીનો અનન્ય ભક્ત. રોજ સવારે ઉઠી અને પૂજા અર્ચના વગેરે કરી અને પછી પોતાનું બીજું કામ છે એની શરૂઆત કરે. એક વખત એને થયું કે હું યાત્રાએ જાઉં, અને એ યાત્રાએ નીકળ્યો તો રસ્તામાં જેટલા શિવાલય આવે ત્યાં શિવજીનું પૂજન કરવું એવો એણે નિયમ કર્યો. એટલે જ્યાં કોઈ ગામ આવે કે ગામના પાદરે કે જ્યાં પણ શિવાલય જુએ ત્યાં એ પૂજા કરે અને પછી જ આગળ ચાલે. પણ વિષ્ણુ ભગવાન પ્રત્યે એને ભયંકર દ્વેષ. એટલે જો દૂરથી પણ ખબર પડે કે આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે, તે રસ્તો બદલીને ચાલી જાય, બીજી જગ્યાએ એની તરફ, એની નજીક પણ ન જાય. એમ કરતાં કરતાં એક દિવસ એ કોઈ ગામમાં ગયો ને એને એક મંદિર જોયું. એને બહારથી લાગ્યું કે આ શિવાલય છે, એટલે અંદર ગયો અને બહુ વિશિષ્ટ પ્રકારની વિચિત્ર મૂર્તિ જોઈ. એના એક ભાગમાં શિવજી છે, તરત આપણું મન કહેશે કે બીજા ભાગમાં પાર્વતીજી, અર્ધનારી નટેશ્વર હશે. ના, અર્ધનારી નટેશ્વર હોત તો એને વિલક્ષણ મૂર્તિ કહેવાય જ નહીં. બીજા ભાગમાં વિષ્ણુ ભગવાન હતા. એટલે એક ભાગમાં જટા છે, ચંદ્ર છે, ત્યાંથી ગંગાજી વહે છે, તો બીજા ભાગમાં મુગટ છે. આ ભાગમાં શિવજી છે, ત્યાં મૃગચર્મ છે, સાપ છે, મુંડમાળ છે, અને બીજા ભાગમાં જ્યાં વિષ્ણુનો વિગ્રહ છે ત્યાં પિતાંબર ધારણ કરેલું છે, ગદા છે, ચક્ર છે વગેરે. હવે અંદર પ્રવેશી ગયા અને જોયું એટલે વિષ્ણુ ભગવાન પ્રત્યે ભલે દ્વેષ હોય પણ ભાગી તો જવાય નહીં, કારણ કે અડધા ભાગમાં તો શિવજી છે. હવે એને થયું કે અહીંયાથી પૂજા તો કરવી જ જોઈએ, પણ કરવું શું? આ મુસીબત છે. જો હું પૂજા કરું અને વિષ્ણુ ભગવાનને પૂજા પહોંચે તો? બહુ વિચાર કર્યો. પછી એ બહાર ગયો, આજુબાજુ કંઈક દુકાન કે કોઈ ઘર હશે ત્યાંથી થોડીક સામગ્રી લઈ આવે. પૂજાની સામગ્રી તો એની પાસે હતી જ. સામગ્રી લાવી અને સૌથી પહેલું કામ એણે કર્યું, પેલી જટાની અંદર, અને એક બાજુ મુગટ છે, એક બાજુ જટા છે, ત્યાંથી એક દોરો બાંધ્યો, વચ્ચોવચ્ચ સીધો દોરો નીચે સુધી બાંધ્યો. એટલે શિવજી અને વિષ્ણુ એમ ભેદ પૂરા થઈ ગયા, એક વિગ્રહ દેખાય જ નહીં. હવે ફૂલ ચડાવ્યા, હાર પહેરાવ્યો. ક્યાં? તો કે અડધી જગ્યાએ જ હાર પહેરાવ્યો. ફૂલ ચડાવ્યા તો શિવજીના જે ચરણ છે એ બાજુ જ ફૂલ ચડાવ્યા. હવે એનો ધૂપ કરવાનો વારો આવે. ધૂપ દીપ નૈવેદ્ય. હવે કરવું શું? ધૂપ કરે તો આ બાજુ ભલે કરે તોય તે ગંધ તો ત્યાં જવાની ને. બહુ વિચાર કરી અને પેલું વાટનું રૂ હતું એ લઈ અને વિષ્ણુ ભગવાનના વિગ્રહનું નાક હતું અંદર ખોસી દીધું. એટલે સુગંધ તો જાય નહીં. એવી જ રીતે દીવો કરવાનો વારો આવ્યો. એટલે કપડું લઈને અહીંયા વિષ્ણુ ભગવાનની આંખ ઉપર હતી એના ઉપર ઢાંકી દીધું, દીવો કર્યો, ધૂપ કર્યું. હવે નૈવેદ્યનો વારો આવ્યો. શું કરવું? કપડું લઈને અડધા હોઠ ઉપર કપડું છે ઢાંકી દીધું અને પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા કરી અને પૂજા પૂરી કરી, નૈવેદ્ય કરી અને આંખ બંધ કરીને ધ્યાન કરવા લાગ્યો, શિવજીનું ધ્યાન કરવા લાગ્યો. અને ત્યાં એકદમ પ્રકાશ થઈ ગયો. એટલે એને થયું કે ભગવાન પ્રસન્ન થયા, મારી પૂજા જોઈ, અનન્ય ભક્તિ જોઈ પ્રસન્ન થઈ ગયા. એણે આંખ ખોલી તો સામે વિષ્ણુ ભગવાન. અરે બાપરે! એને થયું, અરે રે તમે કેમ આવ્યા? અમે તમને ક્યાં બોલાયા છે? એને તો વકળામણ થઈ ગઈ ને બૂમાબૂમ કરવા માંડ્યો. એટલે ભગવાન કહે છે, ભાઈ તે પૂજા ભલે શિવજીની કરતો હોય, પણ તે જ્યારે ધ્યાન કર્યું ને અને આખી પૂજા દરમિયાન તને શિવજીનો તો વિચાર જ નથી આવે. તે તો અનન્ય ભાવે મારો વિચાર કર્યો છે, તો હું જ પ્રગટ થાઉં ને. હવે મને કહે કે તારે શું જોઈએ, તારી જે ઈચ્છા હોય એ હું પૂરી કરું. આવું જોઈ અને ઈશ્વર કૃપા
એને ખબર પડી ગઈ કે શિવ અને ઈશ્વર વિષ્ણુ છે એની અંદર ભેદ નથી. પછી એણે બંનેને સંબોધીને એક સ્તુતિ કરી. એક જ મંત્રની અંદર બેની સ્તુતિ થાય એવું કર્યું. જેવી રીતે શિવ મહિમ્નમાં છે કે શિવજીની પણ સ્તુતિ છે અને વિષ્ણુ ભગવાન છે એની પણ મહિમા છે ત્યાં ગવાયેલી છે. હવે આ ભક્તે શું કર્યું તો કે એણે કહ્યું ગવિશાયના શયાની નગજા અર આર્તહારી કુમારતાત શશિખંડ મૌલી લંકેશ સંપૂજિત પાદ પદ્મ પાયાદનાદિ પરમેશ્વરો વહ. અર્થાત અહીંયા કહે છે ગવિશયાની. આપણે ગઈકાલે જોઈ ગયા કે ગવલ નામનો રાજા, પેલો જે ગાધી હતો એ ગવલ થયો. એટલે ગવલ એટલે બળદ. એટલે અહીંયા ગવિશયાની એટલે કે બળદની ઉપર, નંદીની ઉપર જે સવારી કરે છે તે, અથવા તો નંદી જેનું વાહન છે એવા શિવજી. નગજા આર્તહારી એટલે કે પર્વત પુત્રી પાર્વતી છે એના દુઃખને હરનારા. કુમારતાત કાર્તિક સ્વામીના પિતા. શશિખંડ મૌલી એટલે કે જટાની અંદર ચંદ્ર અર્ધચંદ્રને ધારણ કરનારા. લંકેશ સંપૂજિત પાદ પદ્મ જેના ચરણ કમળની પૂજા લંકેશ એટલે કે રાવણ કરે છે એવા પરમેશ્વરને અમે નમન કરીએ છીએ. હવે આમાં સાંભળતા એવું લાગે કે આ તો શિવજીની સ્તુતિ છે, એને જો ઐક્ય થયું હોય તો વિષ્ણુની સ્તુતિ ક્યાં લાગી? હવે આખા મંત્રની અંદર દરેક શબ્દનો પહેલો અક્ષર કાઢી નાખો એટલે આખી સ્તુતિ છે એ વિષ્ણુની થઈ જાય. કેવી રીતે? એણે કહ્યું ગવિશયાની, તો ગ કાઢી નાખો એટલે થઈ જાય કે વિષયાની. વિષયાની એટલે ગરુડ જેનું વાહન છે તે. નગજા આર્તહારી એટલે ગજ આર્તહારી, ન કાઢી નાખો ગજ આર્તહારી એટલે કે ગજેન્દ્ર મોક્ષની અંદર ગજેન્દ્ર છે એના દુઃખને હરણ કરનાર. કુમારતાત શશિખંડ મૌલી. હવે કુમારતાત કુ કાઢી નાખીએ. મારતાત એટલે કે કામદેવના પિતા. શશિખંડ મૌલી શ કાઢી નાખીએ એટલે શિખંડ મૌલી એટલે કે મોર પીછને ધારણ કરનારા. લંકેશ પૂજિતમ લ કાઢી નાખો. કેશ પૂજિતમ મહેશ દ્વારા. બ્રહ્મા અને વિષ્ણુ કહ અને ઈશ એટલે બ્રહ્મા અને મહેશજી છે, શંકર ભગવાન છે એના દ્વારા પૂજિત, જેના ચરણ કમળ બ્રહ્માજી અને વિષ્ણુ દ્વારા મહેશ દ્વારા પૂજાય છે એવા વિષ્ણુ ભગવાનને અમે નમન કરીએ છીએ અથવા તો એનું અમે પૂજન કરીએ છીએ. હવે અહીંયા કહે છે કે આવી એણે સારી રીતે એને જ્ઞાન થયું, પણ પહેલાં શું તો કે એને ભ્રાંતિ હતી કે બ્રહ્મા મારા ઈષ્ટદેવ છે એ જ શ્રેષ્ઠ છે. અને ગઈકાલે સ્વામીજીએ કહ્યું એમ આ ભ્રાંતિ છે, હજુ બી છે, અને કેટલાક એવી રીતે માને છે અને એટલે સીવવું એવું ના બોલે, સાંધવું એવો શબ્દ પ્રયોગ થાય. પણ સીવવું અને શિવ એ અક્ષર જ જુદા છે, સ જ જુદા છે એવું અક્ષર જ્ઞાન ન હોય તો એવી ભ્રાંતિ થાય. સ સગડીનો સ શિવવુંમાં આવે અને શી શક્કરિયાનો સ શિવમાં આવે તો બંનેના અર્થ જ ભેદ છે. અક્ષર જ સ જ જુદો હોય તો બંનેના અર્થ સ્વાભાવિક જુદા હોય. આવું નહીં બોલવાથી કંઈ પણ આપણને ફાયદો થતો નથી. આમ કેમ પણ આવો વિચાર આવે? કેમ? માયાનો પાશ છે એટલે. બીજી રીતે કહીએ તો વાસ્તવમાં શિવજી વિષ્ણુના ભક્ત છે અને વિષ્ણુ ભગવાન શિવજીના ભક્ત છે, એટલે કે વિષ્ણુના ઈષ્ટદેવ શિવ છે, શિવના ઈષ્ટદેવ વિષ્ણુ છે. શિવ મહિમ સ્તોત્રમાં જ કહેવાયું કે જ્યારે શિવજીની રોજ વિષ્ણુ ભગવાન પૂજા કરે અને સહસ્ર કમળ અર્પણ કરવાનો નિયમ હતો, એમાં એક દિવસ એક કમળ ઓછું થયું તો એમણે પોતાની આંખ નેત્ર કમળ છે એમને સમર્પિત કરી દીધું. જો આવી અનન્ય ભક્તિ હોય શિવજી માટે તો એ બેમાં ભેદ કેવો? અને અહીંયા વ્યવહારમાં જો આપણે એમ કહીએ કે મારા ઈષ્ટદેવ છે એના વિશે કંઈ પણ બોલાય, વિપરીત બોલાય તો વ્યક્તિને ક્રોધ આવે. અને એટલા માટે શિવજીનું નામ ન લેનારા, શિવજીનો દ્વેષ કરનારા વિષ્ણુ ભગવાન છે એની પૂજન કરનારા છે એ એવું માને કે આપણે શ્રેષ્ઠ કરીએ છીએ તો શિવજીનું નિંદા કરવી, ટીકા કરવી કે એનો દ્વેષ કરો તો જેના ઈષ્ટદેવ શિવજી છે એ વિષ્ણુ ભગવાન તમારી ઉપર પ્રસન્ન થશે કે વિષ્ણુનો દ્વેષ કરી
અને શંકરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીશું તો એ પણ સંભવે નહીં, કારણ કે વિષ્ણુનો જો દ્વેષ કરીશું તો શિવજીના એ ઈષ્ટદેવ છે તો શિવજી કૃપા કરે નહીં. પણ આ થાય કેમ? માયાને કારણે ભેદ છે માટે. આવા કોઈક એક કવિ છે, એણે બહુ સુંદર કથાનક અભેદને દર્શાવવા માટે એક પ્રહસન જેવું છે એ રચ્યું. અને શું કર્યું તો કહે છે કે એક વખત લક્ષ્મીજી છે એ પાર્વતીજીને મળવા કૈલાસ પર્વત પર ગયા. કૈલાસ પર્વત પર ગયા એટલે ત્યાં ગયા પછી એમણે જઈ અને પાર્વતીજીને પૂછ્યું કે ભિક્ષુજી ક્યાંય દેખાતા નથી. એટલે પાર્વતી સમજી ગયા. પાર્વતીજી કે શું કહેવા માંગે છે? એટલે કે છે લે એ તો નર્મદા કિનારે બલિરાજાને ત્યાં વામન રૂપ ધારણ કરીને યાચના કરવા નહોતા ગયા, તમે એને ત્યાં ઠેક અહીંયા શોધવાને બદલે અહીંયા કૈલાસ જોવા આવ્યા. લક્ષ્મીજીને કહું અમને નથી સમજાવ્યું. એટલે એમ કીધું ના ના ના, હું તો પશુપતિની વાત કરું છું. તો લે તો ગોકુળમાં હતા ને, એને જોવા તમે અહીંયા આવ્યા? પાર્વતીજીએ સામો જવાબ આપ્યો. એટલે લક્ષ્મીજી કહે છે નહીં ભાઈ, હું તો પન્નગભૂષણની વાત કરું છું. અરે એ તો શેષ શૈયા ઉપર સૂતા નથી તો તમે એના માટે અહીંયા આવ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે પન્નગભૂષણ કે પન્નગ શયન એક જ છે. એને આપણે કહીએ કે પશુપતિ છે તો પશુપતિ એટલે શિવજી પશુપતિ છે, અને પશુપતિનો પશુઓનું પાલન કરનારા ગોપાલ રૂપે પણ વિષ્ણુ એકના એક જ છે. બંનેમાં ભેદ તો છે જ નહીં, પણ જ્યાં માયાનો પાશ હોય ત્યાં જ આવી ભ્રાંતિ છે એ ઉત્પન્ન થાય છે. એટલે કહે છે કે સ્વસ્વરૂપનું જ્ઞાન જ્યારે થાય તો જ અગ્રહણ કે વિપરીત ગ્રહણ, અન્યતા ગ્રહણ છે એ નષ્ટ થાય છે. અને આત્મજ્ઞાની છે એને વૃત્તિ જ્ઞાન છે એનો નાશ છે એ થાય છે, અને માટે બંધન છે એની નિવૃત્તિ થાય. હવે આ જે 5 પ્રકારના ભેદ કયા, એમાં આ જે ભેદ છે એમાં ઈશ્વરના સંદર્ભથી સગુણ અને નિર્ગુણ અને સગુણ નિરાકારની અંદર પણ સગુણ સાકારના ભેદ જેમ જોયા, એમ જગતની અંદર જળનો ભેદ, જળ ચેતનનો ભેદ થાય તો એ ઈશ્વર, હવે જળ અને ચેતનનો ભેદ કહીએ તો ઈશ્વર અને માયાનો ભેદ એ જળ અને ચેતનનો ભેદ કહેવાય. આપણે માની લીધું કે માયા જળ છે, ઈશ્વર છે એનાથી ભિન્ન છે, પણ માયા ખરેખર જો અસ્તિત્વ જ ન ધરાવતી હોય તો ઈશ્વરથી ભિન્ન કેવી રીતે થઈ? બ્રહ્મથી ભિન્ન કેવી રીતે થઈ? એટલે એ જળ ચેતનનો ભેદ પણ કહેવાય નહીં. જળનો ભેદ કહેવા જઈએ તો સોનું છે, પથ્થર છે, લાકડું છે વગેરે વગેરે ભેદ કહીએ છીએ. સોનું છે એ લાકડાથી ભિન્ન છે, પથ્થર એનાથી ભિન્ન છે, માટીનું ઢેફું પથ્થર અને સોનાથી ભિન્ન છે. વ્યવહારિક દૃષ્ટિકોણથી એ ભેદ જણાતા હોય તો પણ અંતે પૃથ્વી તત્વ છે, અને પૃથ્વી તત્વ જોઈએ, પૃથ્વી તત્વનું દર્શન કરીએ તો પણ આ પદાર્થોની અંદર ભેદ નથી, અને બ્રહ્મની દૃષ્ટિકોણથી તો ભેદ છે જ નહીં. એટલે જ અહીંયા કહ્યું વીર વિજય ગ્રંથમાં કે જ્યારે આત્મજ્ઞાન થાય, વૃત્તિ જ્ઞાનોનો ત્યાગ થઈ જાય, ત્યારે જ આ ગ્રહણ, અન્યથા ગ્રહણ વગેરે છે એ નાશ પામે છે. અથવા તો એટલે કે આ ભેદ છે એવું ગ્રહણ થાય એ નષ્ટ થાય છે. ભેદ ક્યાં ગ્રહણ થાય છે? જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં. અન્યથા ગ્રહણ છે, અગ્રહણ સુષુપ્તિમાં છે. પણ એ અગ્રહણ સુષુપ્તિમાં હોય તોય ત્યાં જ્ઞાન નથી, અને માટે આપણે ઉઠ્યા પછી પાછા એ અન્યથા ગ્રહણ છે એને જોઈએ છીએ, એને સત્ય માનીએ છીએ. એટલે જ અહીંયા કહે છે કે આ ભ્રાંતિ જ્ઞાન નષ્ટ થાય, માયાનો પાશ દૂર થાય, આત્મજ્ઞાન થાય, ત્યારે આ દરેક પ્રકારની ભ્રાંતિ છે એ નાશ પામે છે. હવે આ 5 પ્રકારના ભેદ છે એ માયાને કારણે હોય તો શાસ્ત્રોક્ત યુક્તિ દ્વારા, 5 પ્રકારની યુક્તિ દ્વારા આ 5 પ્રકારના ભેદ છે એ નષ્ટ થાય છે. કઈ રીતે? તો કે છે જીવ અને ઈશ્વરનો જે ભેદ છે એ બિંબ અને પ્રતિબિંબ ન્યાયથી, એના દૃષ્ટિકોણથી, એના દ્રષ્ટાંતથી નિવૃત્ત થાય, અથવા તો જલાકાશ અને મેઘાકાશ છે એના દ્રષ્ટાંતથી નષ્ટ થાય. અર્થાત પંચદશીની અંદર 6થા પ્રકરણમાં આ જલાકાશ, મેઘાકાશ વગેરે એટલે કે બ્રહ્મની 4 અવસ્થા એવી આરોપ
કઈ અને જે ભેદ થાય છે, વૈવિધ્ય છે, જીવ ને ઈશ્વરનો ભેદ છે, ઈશ્વર અને જીવ બ્રહ્મથી કઈ રીતે ભિન્ન છે, આ જે ભ્રાંતિ છે એની નિવૃત્તિ કરવાને માટે ત્યાં સુંદર ઉદાહરણ આપ્યું. અને જલાકાશના દ્રષ્ટિકોણથી કાલે આપણે જોઈ ગયા કે કોઈ પણ પાત્રની અંદર પાણી ભર્યું અને પાત્ર જો બહાર પડ્યું છે તો એની અંદર આકાશનું પ્રતિબિંબ પડે. એવી રીતે વરસાદના વાદળ જેને મેઘ કહેવાય એની અંદર પાણી ભરેલું છે તો એની અંદર પણ આકાશનું પ્રતિબિંબ પડે. તો એ મેઘાકાશ અને આ ગળાની અંદર રહેલું પાણી એની અંદર રહેલું જલાકાશ એનો ભેદ છે. પણ મેઘની ઉપાધિ, જળની ઉપાધિ, ઘટની ઉપાધિ બાદ કરો તો મહાકાશ જ એક સત્ય છે. એમ એ વિચારણા કરવાથી મહાકાશ સત્ય અવશિષ્ટ રહે છે. એમ જલાકાશ મેઘાકાશના દ્રષ્ટિકોણથી જીવ અને ઈશ્વરના ભેદ છે એની નિવૃત્તિ થાય. પછી જગત અને ઈશ્વરનો ભેદ છે એની નિવૃત્તિ રજ્જુ સર્પના દ્રષ્ટાંતથી થાય. એટલે કે જેમ રજ્જુની ઉપર સર્પ આરોપ છે અને આરોપિત વસ્તુ સત્ય ન હોય, મિથ્યા છે, અસત પણ નથી, સત પણ નથી, મિથ્યા છે અને મિથ્યા વસ્તુ પોતાના અધિષ્ઠાન સાથે ક્યારેય પણ દ્વૈત છે એ ઉત્પન્ન કરે નહીં. એવી વિચારણાથી ઈશ્વર અને જગતનો જે ભેદ છે એ નષ્ટ થાય. હવે જીવ અને જીવનો ભેદ છે એ કઈ રીતે નષ્ટ થાય? તો કે ઘટાકાશ, ફૂલડીનું આકાશ, બાલડીનું આકાશ, બાટલીનું આકાશ કાલે જોયું, એમાં કશામાં પાણી નથી ભર્યું પણ માત્ર અંદર ખાલી આકાશ છે. તો એ બધા જ આકાશ વિવિધ આકારને કારણે નાના મોટા જણાય. ઘડો છે તો ઘડાની અંદરનું આકાશ કુલડીના આકાશ કરતાં મોટું છે, બાટલીના આકાશ કરતાં મોટું છે. પણ ઘડા કરતાં પેલો કુંભ મોટો હોય, મોટી ગોળી મૂકી હોય તો કે એની અંદર આકાશ વધુ હોય તો આપણને મોટું આકાશ લાગે. પણ એ ભેદ કેમ જણાય છે? તો કે બધા જ ભેદ જણાવવાનું કારણ બાહ્ય આપણે દિવાલ જોઈએ છીએ ઘડા વગેરેની એટલે, અને એ જો તૂટી જાય તો આકાશ મહાકાશ જ રહે છે. એવી રીતે આ બધા જીવનો ભેદ છે એ નષ્ટ થાય. હવે જીવ જગતનો ભેદ છે એ સ્વપ્નતા દ્રષ્ટાંતપૂર્વક છે એ નિવૃત્ત થાય છે. અર્થાત કે સ્વપ્નની અંદર આપણે અનેક જીવ જોઈએ છીએ. પક્ષી જોયું એનો જીવ, પશુ જોયું એનો જીવ, અનેક માણસો જોયા એનો જીવ, અને હું સ્વપ્નમાં એક તો મારાથી અન્ય જીવ કે અન્ય જીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ છે તો હું એક અને બાકી બધા ભિન્ન એવી જે ભ્રાંતિ થાય છે એ ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી સ્વપ્ન છે ત્યાં સુધી. પણ એ સ્વપ્નની અંદર મન જ જો બધું બન્યું હોય તો એક મનનો દ્રષ્ટિકોણ હોય તો સ્વપ્નની અંદર જીવનો ભેદ છે એની નિવૃત્તિ થાય. એવી જ રીતે જાગ્રત અવસ્થામાં જે જીવનો ભેદ જણાય છે, નાનો જીવ, મોટો જોઈ, મહાન જીવ, એક જીવ, અનેક જીવ, આ બધી ભ્રાંતિ છે એ તત્વનું દર્શન કરીએ અથવા તો એક જ બ્રહ્મ અથવા ઈશ્વર સર્વરૂપે જણાય છે અને એણે જ અનુપ્રાવિષ્ટ, એણે જ સર્વની અંદર જીવ રૂપે પ્રવેશ કર્યો છે એવું જો સમજાઈ જાય, જીવનો ભેદ છે એ પણ રહે. હવે રહ્યો જગતની અંદર રહેલા જડ ચેતન પદાર્થનો અથવા તો જડ વચ્ચેનો ભેદ, એની નિવૃત્તિ. તો કે રજ્જુની અંદર દરેકને સાપ દેખાય એવી જરૂરી નથી. કોઈને સાપ દેખાયો, કોઈને ફૂલની માળા દેખાય, કોઈને પાણીનો રેલો દેખાયો, ત્રીજાને જમીનની તિરાડ દેખાય, કોઈને દંડ દેખાય. આ બધું રજ્જુની અંદર 5 જણને 5 જુદું જુદું દેખાય તો 5માંથી કોઈનું અસ્તિત્વ ન હોય તો સાપથી લાકડી જુદી, ભૂમિની તિરાડ જુદી, પાણીનો રેલો જુદો કે માળા છે એ જુદી એવું કહેવાય નહીં. લાકડી જડ છે, સાપ ચેતન છે, ફૂલની માળા છે એ પણ જડ છે, પાણીનો રેલો જુદો છે. આવો જડ અને ચેતનનો કે જળનો ભેદ છે એ થાય નહીં. ભલે રજ્જુની અંદર તમને ગમે તે દેખાય, કોઈનું અસ્તિત્વ નથી, કોઈ સત્ય નથી, તો એની વચ્ચેનો ભેદ કેવી રીતે થાય? મિથ્યા વસ્તુની અંદર ભેદ હોય નહીં. એવી રીતે જો આ દ્રષ્ટાંતથી વિચારણા કરવામાં આવે તો જળનો ભેદ છે એ પણ નષ્ટ થાય છે. હવે અત્યાર સુધીની આ જે ચર્ચા કર્યા બાદ પ્રશ્ન હજુ એ જ છે કે આ બધી માયાની વાત કરી, માયાના દ્વારા ભેદ કેવા કેવા થયા એ બધી જ સમજાયું હોય તો પણ માયા સાધક છે કે બાધક? માયા ક્યાંથી આવી? તત્વ એક હોય તો ભ્રાંતિ કેમ થઈ?
માયા એટલે શું, એ કેવી છે, કેટલા પ્રકારની છે અને એનું નિવારણ કઈ રીતે થાય, આ બધા પ્રશ્નો તો હજુ ત્યાંના ત્યાં જ છે. આ તો 5 ભેદ ના નિવૃત્તિને માટે જે દ્રષ્ટાંતોની વિચારણા કરી એ સમજાયું હોય તો પણ માયા ક્યાંથી આવી છે અને સાધક છે કે બાધક, અને માયા છે શું વાસ્તવમાં, એ તો હજુ પ્રશ્ન એને જ સ્થાને છે. તો એની વિચારણા કરીએ કે માયા એટલે શું અને કયા દર્શન શાસ્ત્રની અંદર માયા છે એના વિશે શું કહેવામાં આવે છે. તો કહે છે કે કોઈ પણ વિચારશીલ મનુષ્ય છે એને જગત અને એનું પરિવર્તન જોઈ અને પરમાત્માની અંદર એ પરિવર્તન ન જણાય, એટલે પરિવર્તન પરમાત્મા પણ પરિવર્તનશીલ છે એવું માનવાની ભૂલ ન કરે એટલા માટે શાસ્ત્ર છે એને માયા છે એનો ઉલ્લેખ છે એ કરેલો છે. અથવા તો દ્રશ્ય જગત છે એનો નિશ્ચય કરવાને માટે અચિંત્ય વિલાસ જે છે એને માયા છે એ કહેવામાં આવે છે. અવિદ્યમાન આત્મ વસ્તુ છે એને આવૃત્ત કરી અને અવિદ્યમાન એટલે કે વાસ્તવમાં જે નથી એવા જગતને જે જણાવે છે એને માયા, યોગ માયા એવું કહેવામાં આવે. જે ત્રણેય કાળમાં નથી છતાં છે એવું જે મનાવે, આપણા મનમાં ઠસાવે એને માયા કહેવાય. જે સાચી નથી, ખોટી છે અને છતાં સાચા જેવી લાગે એ અને જેના વડે વ્યવહાર થાય એને માયા કહેવાય. અને જે પોતાના સ્વસ્વરૂપને આચ્છાદિત કરે એ જ વાસ્તવમાં માયા છે. કાર્યકારણનો ભેદ ઉત્પન્ન કરે એને સત્ય રૂપે જણાવે. અધિષ્ઠાનના જ્ઞાનમાં જે નિવૃત્ત થાય એને જ અહીંયા માયા છે એ કહેવામાં આવે છે. એટલે કે આ માયા વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે સમૂળ બાધ પામે છે. વસ્તુનું એટલે અહીંયા આત્મતત્વનું જ્ઞાન થાય એટલે સમૂળ બાધ પામે છે. અને બાધ પામે છે એટલે જે બાધ પામનારી વસ્તુ હોય એને કે મિથ્યા કહેવાય. અને મિથ્યા એટલે જેની પ્રતીતિ એક જ કાળે થાય. ત્રણેય કાળમાં એ નિષેધરૂપ છે, જ્ઞાનથી બાધ પામે, અત્યંત અભાવરૂપ હોય અને સતથી અન્ય છે. અન્ય છે એટલે ભિન્ન છે એવું નહીં, પણ વિલક્ષણ છે એને જ મિથ્યા છે એ કહેવામાં આવે. સાંખ્યશાસ્ત્રની અંદર આ માયા છે એને સર્જનના દ્રષ્ટિકોણથી છે એને કહેવામાં આવે છે, પણ ત્યાં માયા છે એકને પ્રકૃતિ પ્રધાન કહેવામાં આવે છે. અને પ્રકૃતિ કે પ્રધાન છે એનું ત્યાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ સ્વીકાર્યું છે. જ્યારે વેદાંતની અંદર 3 અવસ્થાથી માયા છે એ સમજી શકાય કે સ્વપ્ન છે એના સમાન આ સર્વ છે. એટલે કે માયા પણ સ્વપ્ન સમાન છે કે એના દર્શન પૂર્વે નથી. વાસ્તવિકતાનું દર્શન થાય જાગ્રત અવસ્થામાં આવીએ એટલે સ્વપ્ન અને સ્વપ્નની માયા છે એ રહેતી નથી, અને સુષુપ્તિમાં તો કંઈ જ હોતું નથી. એટલે માયા પણ એવી જ છે કે જ્ઞાન છે એના સમયે કંઈ જ હોય નહીં, પણ જ્યારે આપણે એને જોઈએ છીએ, કયું શું જોઈએ છીએ, એનું કાર્ય જગત જોઈએ ત્યારે જ માયા છે એ જણાય છે, સાચા જેવી જણાય છે. હવે માયા આવી ક્યાંથી? હવે માયા આવી ક્યાંથી એ જે પ્રશ્ન કરતા છે એના મનમાંથી આવી એવું કહેવાય. કેમ એના મનમાંથી? જેવી રીતે ઘુવડ છે એ રાતે જુએ છે, દિવસે જોતું નથી. એટલે એને જ્યારે રાતે દેખાતું હોય તો એને અંધકાર સહજ લાગે, અને અજવાળું છે અજવાળામાં સૂર્યપ્રકાશમાં એ કંઈ ના જુએ એટલે એને એમ થાય કે અજવાળું આવ્યું ક્યાંથી? અજવાળું એના માટે અંધારું છે. અને એને વિચાર આવે કે અંધારું એટલે કે અજવાળું આવ્યું ક્યાંથી? તો એના માટેનો પ્રશ્ન શું, ઉત્તર શું હોય? તારી દ્રષ્ટિમાંથી, તારા મનમાંથી. વાસ્તવમાં અજવાળું છે એ અજવાળાને કારણે સૂર્યપ્રકાશને લીધે તો વ્યવહાર ચાલે છે, પણ ઘુવડને માટે વિપરીત છે. એવી જ રીતે જે એમ કે માયા આવી ક્યાંથી, એના માટે એટલું જ છે કે માયા એની દ્રષ્ટિમાં છે. જ્યાં સુધી એ માયાનો પાશ છે ત્યાં સુધી જ એને આ પ્રશ્ન છે એ સતાવે છે. બ્રહ્માજી છે નારદજીને કહે છે, ભાગવતજીમાં છે કે માયાથી મોહિત થયેલા જે છે એ માયામય સૃષ્ટિને પોતાની મતિ પ્રમાણે છે એ જાણે છે.
અર્થાત જેવી દ્રષ્ટિ છે એવી સૃષ્ટિ છે. એટલે કે જોનારની દ્રષ્ટિમાં જ્યારે માયા છે અને માયાને કારણે એને જો સર્વ સત્ય જણાતું હોય તો દરેકની જોવાની દ્રષ્ટિ જુદી છે. અને માયાના પાશમાં બધા હોય પણ કેટલાક સાત્વિક દ્રષ્ટિવાન છે, કેટલાક રાજસી દ્રષ્ટિવાન છે, કેટલાક તામસી દ્રષ્ટિવાન છે. અને જેવી જેની દ્રષ્ટિ, જેવી જેની પ્રકૃતિ, એવું એ જગતને જુએ છે. કોઈ પણ એક બનાવ છે એને જુએ છે. એટલે દ્રષ્ટા છે એની દ્રષ્ટિ પ્રમાણે એને જગત દેખાય છે. એટલે દરેક વ્યક્તિને પોતાની માન્યતાનું જગત છે અને કોઈની માન્યતાનું જગત હોય એ ક્યારેય સત્ય ન હોય. એ પછી ગમે તેટલું સારું જણાતું હોય, વ્યવહારિક દ્રષ્ટિકોણથી સાચું હોય, તો પણ પારમાર્થિક દ્રષ્ટિકોણથી માન્યતાનું કોઈ પણનું માન્યતાનું જગત સાચું નથી. મારી માન્યતાનું જગત સાચું ને બીજાની માન્યતાનું જગત ખોટું એવું નથી. બધાની દ્રષ્ટિકોણથી જગત છે એ મિથ્યા છે, સત્ય નથી. કેમ? કારણ કે બાહ્ય જગત જ સત્ય ન હોય તો માન્યતાનું જગત કેવી રીતે સત્ય હોય? પણ એવું થાય. એક જ બનાવ, એક જ ઘટના છે, એને દરેક વ્યક્તિ જુદી જુદી રીતે જુએ છે. એક મંદિર હતું અને મંદિર હોય એટલે સ્વાભાવિક રીતે ગૌશાળા હોય. એ ગૌશાળાની અંદર એક દિવસ એક ગાય ગાંગરી. હવે આ મંદિરની અંદર બહુ સ્વાભાવિક રીતે બહુ બધા દર્શનાર્થીઓ હતા. એમાં એક નેતાજી દર્શન કરવા ગયેલા. એણે આ સાંભળ્યું અને એને થયું, વાહ, ભગવાન કેવો સરસ સંકેત કરે છે ગાય દ્વારા. શું બોલે છે? ગાય કહે છે જય જય. એટલે હવે આપણો ચૂંટણીમાં વિજય નિશ્ચિત છે. ચાલો આશ્રમ ભગવાનના આશીર્વાદ મળી ગયા. આ જ વસ્તુ કોઈ સંગીતકાર ગાયકે સાંભળી. એને થયું કે આહા, ગાય તો ગાંધાર ગ્રામમાં ગાય છે. સા ધ. એ જ વાત બીજાએ સાંભળી. કોણે? તો કે એક માતા દર્શન કરવા આવી હતી અને પોતાના બાળકને સ્કૂલમાંથી, શાળામાંથી પાછું લેવા જતી હતી. વસ્તામાં મંદિર આવ્યું થયું, મંદિરે દર્શન કરતી જાઉં, પણ મોડું થઈ ગયું હતું. એટલે એણે ગાયનો અવાજ સાંભળ્યો. એટલે એને થયું કે હા, ગાય તો જો કેવું કહે છે, મારું બાળક મને યાદ કરે છે, માં માં. આ ગાય એવું કહે છે કે મારે જલ્દી અહીંથી જવું જોઈએ. એક સંન્યાસીએ એ સાંભળ્યું. એને થયું કે આ ગાય તો પ્રણવ જપ કરે છે, ઓમ ઓમ ઓમ. એક દેવી ભક્તે પણ એ સાંભળ્યું. એને કીધું ના ના, આ તો ગાય તો બીજ મંત્ર બોલે છે. શું? રીમ રામ. આ બધામાં એક શેઠ હતા, લોભી શેઠ. એને થયું કે વાહ, ગાય શું કહે છે, કેટલું સરસ બોલી. ધન લે લે લે. આ બાજુમાં પેલો ભિખારી સાંભળી ગયો હશે શેઠની વાત. એ શેઠ, એ ગાય એવું કહે છે દાન દે દે દે. હવે આખામાં ગાય છે એ શું કામ બોલી એને ખબર, કેમ બોલી, શું કામ બોલી એને જ ખબર, અને શું બોલી એ પણ એને ખબર. કારણ કે ગાયની ભાષા આપણને આવડતી નથી, પશુ પક્ષીની ભાષા સમજવી સહેલી નથી. પણ એના શબ્દનું કે એના અવાજનું અર્થઘટન દરેક વ્યક્તિએ અલગ અલગ કર્યું. એટલે એવી જ રીતે આપણે જગતની અંદર આપણી પ્રકૃતિ, આપણી દ્રષ્ટિ જેવી હોય એવું જગતનું, દર્શનનું, ઘટનાનું કે બનાવ છે એનું અર્થઘટન છે એ કરીએ છીએ. હવે આ માયા કેવી છે? તો કે માયા છે એનું સ્વરૂપ છે એ સમજવું અઘરું છે. અને માટે શાસ્ત્રના દૃષ્ટિકોણથી કહીએ તો પરમાત્મા છે એની એ અચિંત્ય શક્તિ છે, અનાદિ છે, પણ શાંત છે, એટલે અંતમાન છે. અને શાસ્ત્ર એને 9 પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કરે છે, સમજાવતું નથી. કેમ? કારણ કે એ તો અંતે અનિર્વચનીય જ સિદ્ધ થાય છે. એટલે શાસ્ત્ર શું કહે છે માયા વિશે? તો કે સત નથી. સત નથી કારણ કે ત્રણેય કાળમાં નથી અને વિદ્યા દ્વારા એની નિવૃત્તિ થાય છે, માટે એ સત નથી. એટલે એને સત કહેવાય નહીં. તો શું અસત છે? તો કે નહીં, વંધ્યાપુત્રની જેમ તદ્દન નથી એવું નહીં, કાર્ય દ્વારા એ જણાય છે, માટે એને અસત પણ ના કહેવાય.
તો શું સત અને અસત બે કહેવાય? તો કે નહીં, સત અને અસત બંને તદ્દન વિરોધી, અજવાળા અને અંધારાની જેમ છે, માટે બંને વસ્તુ એક સાથે ન હોય એટલે માયા સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. ભિન્ન છે એટલે કે આત્માથી ભિન્ન છે? તો કે ના, આત્મા અદ્વિતીય છે, અદ્વૈત તત્વ છે અને માયાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એ પરમાત્માને આશ્રિત છે અને માટે એ ભિન્ન નથી. તો શું અભિન્ન છે? તો કે ના, અભિન્ન નથી. કેમ? બ્રહ્મની અંદર જો માયા અભિન્ન હોય તો બ્રહ્મની અંદર જડત્વ, દ્રશ્યત્વ થાય, અને જો માયા બાદ પામે તો બ્રહ્મ પણ બાદ પામી જાય. પણ એવું સંભવે નહીં. બ્રહ્મ તત્વ તો અબાધિત સત્ય છે, ત્રિકાલ અબાધિત સત્ય છે અને માટે માયા બ્રહ્મથી અભિન્ન પણ નથી. તો ભિન્ન અને અભિન્ન, સત અને અસતની જેમ વિરોધાભાસ હોવાથી બંને એક વસ્તુ સાથે ન હોય એટલે માયા ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી. માયા સાંગ નથી એટલે અંગ સહિત નથી. અંગ સહિત નથી કેમ? કારણ કે અંગવાન જે હોય એ જન્મે. આપણું શરીર છે, આપણે જન્મ્યા છીએ તો શરીર છે, એના અંગ છે, અવયવ છે, અને એનું કારણ શોધતા મૂળ કારણ જ ન મળે. એટલે કે માયા, અને માયા તો પૂર્વે અવ્યક્ત કહી, અવ્યક્ત કહી, નિરાકાર કહી, તો એ સાંગ ન હોય, અંગ સહિત ન હોય. તો શું અનંગ છે? તો કે અનંગ હોય તો એમાં પરિણામ ન થાય. માયાનું પરિણામ આ જગત છે અને માટે એને અનંગ પણ ના કહેવાય. એ અનંગ પણ નથી, સાંગ પણ નથી, કારણ કે બંને વિરોધ ભાવ છે, માટે એ બંને હોઈ શકે નહીં. આમ માયા અનિર્વચનીય છે. અનિર્વચનીય છે એટલે કે એનું વર્ણન ન કરી શકાય એવું નહીં, પણ એનું વ્યવસ્થિત રીતે વર્ગીકરણ ન થાય. જેવી રીતે શરીર છે, એના સંદર્ભથી આપણે કહીએ તો આ બે હાથ છે, પગ છે, આંખ છે, માથું છે, શરીરના અંદરના અવયવો છે, જેને ચીરફાડ કરીને જોઈ શકાય, એનું વર્ગીકરણ કરી શકાય. પણ એવું માયાના સંદર્ભથી વર્ગીકરણ કરી અને એને વિશ્લેષણ, એને સમજાવી ન શકાય, માટે એને અનિર્વચનીય છે. એ કઈ છે? શ્રુતિના દ્રષ્ટિકોણથી તુચ્છ છે, એટલે કે સર્વદા નિવૃત્ત થનારી મિથ્યા છે. યુક્તિથી અનિર્વચનીય હોવાને કારણે કાર્ય જગત રૂપે પ્રતીત થાય છે અને વિદ્યાથી એ બાધ્ય છે, બાધ પામે છે. લૌકિક દ્રષ્ટિથી અજ્ઞાનને કારણે એને આપણે વ્યવહારિક છે એવું કહીએ છીએ. આ માયા કેટલા પ્રકારની છે? તો પહેલે જ દિવસે જોઈ ગયા, અહંકાર મમતાની માયા, નામરૂપની માયા, રાગ દ્વેષની માયા અને દેશકાળની માયા. આ સર્વમાં દેશકાળની માયા છે એ સૌથી વધુ દૂર કરવી અઘરી છે. સૌથી પહેલાં તો સમજાય તો ને, એનો સ્વીકાર થાય તો કેમ દૂર કરવી એની વિચારણા થાય. કારણ કે નામરૂપની માયા, અહમતા મમતાની માયા, રાગ દ્વેષની માયા છે, એ તો અંતઃકરણ શુદ્ધિ દ્વારા આપણે એની નિવૃત્ત કરી શકીએ. મળ અને વિક્ષેપ નિવૃત્ત થાય તો એની નિવૃત્તિ થઈ જાય. પણ દેશકાળની માયા છે એને દૂર કરવી અત્યંત કઠિન છે. અને દેશકાળની માયા છે એને તે કેવા કેવા ખેલ છે એ રચાય છે, અથવા તો કેવી કેવી ભ્રાંતિ થાય છે એ સમજવા જેવું છે. એ દેશકાળ સત્ય નથી. દેશકાળની માયા છે એટલે દેશ અને કાળ સત્ય નથી. જેમ અહીંયા દ્રષ્ટાની દ્રષ્ટિ પ્રમાણેનું જગત હોય એમ દેશકાળ છે એ પણ દરેકના મનમાં છે અને એની કલ્પના માત્ર છે, એટલે સમય બદલાય છે. એની ભ્રાંતિ આપણને ગમે તેટલી થતી હોય કે દેશ સાચો, કાળ સાચો, આ વસ્તુ આમાં બની શકે. એ ગાંધીના કે લવણ રાજાના ઉદાહરણથી પણ કથાનકમાં આપણે જોઈ ગયા. એવું જ એક ઉદાહરણ યોગ વશિષ્ઠની અંદર છે કે એક પદ્મ નામનો રાજા હતો અને એની રાણીનું નામ હતું લીલા. હવે આ લીલાને એમ થયું કે મારા રાજા, મારા પતિ સાથે હું અનંત કાળ સુધી રહું. એટલે એણે દેવી સરસ્વતીની ઉપાસના કરી અને કહ્યું કે તમે મને એવું વરદાન આપો કે હું મારા પતિ પદ્મરાજાની સાથે અનંત કાળ સુધી રહું. એટલે દેવીએ કહ્યું કે જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે એના શબને તું તારા અંતઃપુરની અંદર ફૂલથી ઢાંકી દેજે, ફૂલની અંદર રાખી દેજે, એનો અંતિમ સંસ્કાર ના થવા દઈશ, પછી હું આવીશ. થોડો વખત થયો ને પદ્મરાજા કંઈ લડાઈ છે એની અંદર મૃત્યુ પામ્યા. લીલાએ પોતાના પતિનું શબ છે દેવીએ કહ્યું હતું એમાં રાખી મૂક્યું ફૂલોની અંદર, અને દેવીની ધ્યાન કરી અને એમનું આહ્વાન કર્યું. અહીંયા આવી અને દેવીએ કહ્યું કે આ તારા પતિ છે એ
મૃત્યુ પામ્યા તું એવું કહે છે. તો કહે છે પણ મૃત્યુ પામ્યા પણ આપણા શાસ્ત્રો કહે છે ને આપણે કહીએ છીએ પુનર્જન્મ થયો. તો મારા પતિ અત્યારે ક્યાં છે? તો કહે છે કે વિદુરથ રાજા રૂપે કંઈક રાજ્ય કરે છે. તો કે ત્યાં કેવી રીતે જવાય? તો કે મનથી જવાય. મનથી જવાય એટલે કેવી રીતે? તો કે આપણું એક વાસનામય આકાશ છે અને વ્યવહારિક ચિદાકાશ છે. એની અંદર જે શુદ્ધ ચિદાકાશ છે એની અંદર આપણે સ્થિર થઈ ધ્યાન દ્વારા અને ત્યાંથી મનથી જવાય. લીલાને સરસ્વતી દેવી છે એ ત્યાં લઈ ગયા અને એણે જોયું કે પદ્મ રાજા છે એ વિદુરથ રાજા રૂપે 70 વર્ષ છે એનું આયુષ્ય ભોગવી ચૂક્યા છે અને પોતાના સભાજનની સાથે એ વાર્તાલાપ કરી રહ્યા છે. એ જોઈને લીલાને આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બને? તો કે આવું બની શકે અને બની શકે. તમે એમ માનો છો, તું એવું માને છે કે તું લીલા નામની રાણી છે, આ પદ્મ રાજા છે અને એનું આયુષ્ય આટલું 60 વર્ષનું 70 વર્ષનું હતું. પણ વાસ્તવમાં એક પહાડી ગામની અંદર વશિષ્ઠ નામે બ્રાહ્મણ અને અરુંધતી નામે એમની પત્ની હતી. આ વશિષ્ઠ ઋષિને અરુંધતી એમના પત્નીની વાત નથી. એક સામાન્ય બ્રાહ્મણ એનું નામ પણ વશિષ્ઠ હતું અને અરુંધતી એની પત્ની હતી. એને કહે છે કે એક દિવસ અત્યંત ગરીબ બ્રાહ્મણ હતા બંને જણા દંપતી. એમણે એક દિવસ રાજાની સવારી જોઈ અને આ બ્રાહ્મણ પતિ પત્નીને બ્રાહ્મણ દંપતીને એવું થયું કે આપણે પણ રાજા હોઈએ તો કેવું સારું, ધનની રીલમછોલ હોય, ભોગ હોય, લોકો સેવા કરનારા દાસ દાસી હોય, બસ આરામ જ રાજ. એ બંને જ્યારે મરી ગયા ત્યારે તમે એ બંને એટલે કે વશિષ્ઠ અને અરુંધતી એટલે પદ્મરાજાને લીલાવતી તું રાણી, એ તમને પહાડી ગામની અંદર હજી મૃત્યુ થયાને અઠવાડિયું પણ 8 દિવસ પણ નથી થયા અને તમે અહીંયા 70 વર્ષનું આયુષ્ય ભોગવું અને આ તારા પતિ પદ્મરાજાને અહીંયા મરે હજુ 1 દિવસ 24 કલાક પૂરા નથી થયા ત્યાં વિદુરથ રાજા રૂપે એને 70 વર્ષ છે એનું આયુષ્ય ભોગવી લીધું. હવે કયો કાળ સાચો? વશિષ્ઠનો સાચો, પદ્મરાજાનો સાચો કે વિદુરથનો સાચો? કોઈ કાળ સાચો નહીં, કોઈ દેશ સાચો નહીં. જો દેશ અને કાળ સાચા હોત તો દરેકને માટે એક સરખા હોત. દેશ અને કાળ સાચા હોય તો એમાં પરિવર્તન ના થવું જોઈએ. એટલે જ્યારે આપણે આપણા વ્યવહારિક દૃષ્ટિકોણથી પણ વિચારણા કરીએ તો આ સર્વ એ ખરેખર અવિચારણાને કારણે સર્વ જણાય છે, સર્વ ભ્રાંતિ છે એ ઉત્પન્ન થાય છે અને આખું આ દેશકાળનું નાટક છે એ માયાનું માત્ર છે. એની અંદર ક્રમબદ્ધતા જણાવવાનું કારણ છે, આપણે અનુસંધાન તો કરીએ છીએ, એનું કારણ એટલું જ છે કે એની સાથે એ આપણે એને વાસ્તવિક રીતે સમજતા નથી અને એક સુષુપ્તિમાંથી બીજે દિવસે સવારે ઉઠીએ ત્યારે ગઈકાલના બનાવ જોડે અનુસંધાન કર્યું એટલે વસ્તુ સાચી, ઘટના સાચી, પદાર્થ સાચો, હું સાચી, મારા સંબંધો સાચા, મારા અનુભવો સાચા. આ ભ્રાંતિ થાય છે. એટલે કે જ્યારે માયાનો વિચાર કરીએ, માયાના કાર્યોનો વિચાર કરીએ ત્યારે એટલો વિચાર કરવા માત્રથી છે એને સમજી શકાય નહીં. એના માટે એક વિશિષ્ટ પ્રકાર છે, એની વિચારણા છે એ થવી જોઈએ. એટલે અહીંયા કહે છે કે એ જે વસ્તુ જેવી છે એવી જ્યાં સુધી સમજવાનો પ્રયત્ન ન કરીએ તો તત્વનું જ્ઞાન છે, દર્શન છે એ થતું નથી. હવે જો તત્વ એક જ હોય તો ભ્રાંતિ થઈ કેવી રીતે? તાત્વિક દ્રષ્ટિ કેળવવી કેવી રીતે? એનું નિવારણ કેવી રીતે કરવું? એટલે કે આમ તત્વ એક છે અને ભ્રાંતિ હોય તો ભ્રાંતિનું નિવારણ કેવી રીતે કરવું? માયા કોને ન દેખાય અને માયા સાધક છે કે બાધક એની વિચારણા કરીએ તો અહીંયા કહે છે કે આ જે માયા પહેલાં સાધક છે કે બાધક છે એનો વિચારણા કરીએ, પણ પછી કોને ન દેખાય એની વિચારણા કરીએ તો બાકીના પ્રશ્નો છે એનો ઉત્તર મળી જાય. એટલે કે તત્વ એક હોય તો ભ્રાંતિ કેમ થાય અને કેવી રીતે આ દ્રષ્ટિ તાત્વિક દ્રષ્ટિ કેળવી શકાય એ સમજાય. હવે અહીંયા માયા સાધક છે કે બાધક? એક હતો રાજા, એણે એકવાર કહ્યું એની રાણીને કે તમે આખા રાજ્યની અંદર ઢંઢેરો પેટાવો કે મને જે મળવા આવવો હોય એ આવી શકે છે, કોઈએ એને રોકવાનો નહીં, તમારે પણ નહીં રોકવાનો. એટલે રાણીને કહ્યું તમારે રોકવાનો નહીં. એમ કહી અને એણે એક બહુ વિશાળ મંડપ બાંધ્યો. મંડપના 4 દરવાજા રાખ્યા અને પોતાના મંત્રી વગેરેને કહ્યું કે એક જગ્યાએ એક ખૂણાની અંદર
જે રાજ્યમાં એટલે કે રાજાના ઘરમાં મહેલમાં પકવાન થતા હોય એ બધા પકવાન છે એ બનાવીને ત્યાં રાખવાના, જેને જે આવે એને જે ખાવું એ ખાય. બીજી બાજુ તો કે નાચ ગાન વગેરેનો કાર્યક્રમ ચાલે. ત્રીજી જગ્યાએ કંઈ રાજા પહેરે એવા સુંદર કપડાં વગેરે છે એનો એક જગ્યાએ રાખ્યા, બધા ખડકી દીધા, જેને જે જોઈએ એ લઈ. ત્રીજી જગ્યાએ સુગંધિત પદાર્થો, ફૂલ વગેરે છે એને રાખ્યું. અને આમ બધું ગોઠવ્યા બાદ અને ત્રીજી જગ્યાએ ખાનપાન તો હતા, સુગંધની પદાર્થો હતા, આ બધું જ હતું. એને એ મંત્રીઓને એને કહ્યું કે આ બધાની સંભાળ તમારે રાખવાની. અને રાણીને કહ્યું કે કોઈ પણ મારી તરફ આવતો હોય તો રોકવું નહીં, કારણ કે સામાન્ય રીતે એવું થાય કે રાજાને મળવા જવું હોય તો બધા રોકે, દરવાન રોકે, પ્રધાન રોકે, રાણી રોકે, રાજપુત્રો રોકે, રાજાની પાસે જલ્દી જવા મળે નહીં. એટલે રાજાએ આવું કહ્યું અને સવારથી રાજા છે એક ખૂણામાં બેઠા. એની પાસે એક દરવાજો હતો કે એને મળવા આવે ત્યાંથી ચાલ્યા જાય, અને બાકી જેને જે દરવાજેથી આવવું હોય તે આવે ને જ્યાંથી જવું હોય ત્યાં જાય. સવારથી રાજા બેઠા છે, સાંજ સુધી એમની પાસે કોઈ આવ્યું જ નહીં. કેમ? જે આવે એ કાં તો ખાવામાં જાય, કાં તો કપડામાં જાય, કાં તો પેલા ફૂલના સુગંધમાં જાય, કાં તો નાચગાનમાં જઈને બેસી જાય. અંતે આ સાંજ પડી ગઈ અને આ બધું સમેટવાનો વારો આવ્યો ત્યારે એક માણસ આવ્યો અને સીધો રાજાની પાસે ગયો. આવું કેમ થયું? રાણીએ પછી પૂછ્યું રાજાને. તો કહે છે કે જો મેં છૂટ તો આપી હતી, પણ આમાં મારી પાસે આવવા માટે પણ અધિકાર જોઈએ. દરેકે જે જોયું અને બધાને પહેલો વિચાર એ જ આવ્યો કે રાજા જે ખાય પીએ, રાજા જે સુગંધિત પદાર્થોનો ઉપયોગ કરે, જે કપડાનો ઉપયોગ કરે એ આપણને ક્યાંથી મળવાના? અને આજે બધું જ મફત મળતું હોય તો એ લઈ લો ને, રાજાને તો ક્યારેય મળાશે. એટલે કોઈ મારી તરફ ન આવ્યું. એક જ માણસ હતો કે જેને આ બધામાં કંઈમાં કોઈમાં રસ નહોતો, એ સીધો મારી પાસે આવ્યો. હવે આ રાજા એટલે કોણ? રાજા એટલે ઈશ્વર, રાણી એટલે માયા, અને આ બધા પદાર્થો એટલે ઇન્દ્રિયના ભોગ. એટલે જે અધિકારી જીવ હોય એ સીધો રાજા પાસે, ઈશ્વર પાસે જાય. અન્યથા ભોગ છે એમાં અટવાયા જ કરે. આમાં માયા છે, રાણી છે, એ તો બાધક થવાની જ નહોતી. એમ માયા છે એ બાધક થતી નથી, પણ વ્યક્તિ કે જીવાત્માની દ્રષ્ટિ, એને ભોગ વૃત્તિ છે એ બાધક થાય. અને આ માયા જ્યારે બાધક ન હોય અને બાધક થતા થાય છે તો કઈ રીતે બાધક થાય ને કઈ રીતે બાધક ન થાય? તો એની માયાની ભૂમિકા છે, 7 ભૂમિકા છે. કૃષ્ણ પરમાત્મા 10મા અધ્યાયની અંદર કહે છે કીર્તિ, શ્રી, વાક, નારી નામ, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા. એટલે કે આ સ્ત્રીવાચક નામોની અંદર હું કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા છું. એટલે શું આ સ્ત્રીવાચક નામોમાં એટલે આ જેના આ નામ હોય એ જ પરમાત્મા છે એવું નહીં. એવું નહીં. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કીર્તિ એટલે યશ, લોકેશણા. વાણી, વાણીનો વિલાસ, એટલે કે વાણીના વિલાસને કારણે જ આપણે જગત છે એને સત્ય બનાવીએ છીએ. દાખલા રોજ આપણે સ્વપ્ન જોઈએ છીએ, પણ જ્યાં સુધી સ્વપ્નમાં સંવાદ ન થાય તો એ સ્વપ્ન સત્ય રૂપે દ્રઢ થતું નથી, અને એવા સ્વપ્નો યાદ બી ના રહે. પણ જે સ્વપ્નની અંદર સંવાદ કે કોઈની સાથે વાર્તાલાપ કર્યો હોય અને વધારેમાં વધારે વાર્તાલાપ કર્યો હોય એ સ્વપ્ન 100% યાદ રહેવાનું, કારણ કે એ ત્યારે દ્રઢ સત્ય રૂપે દ્રઢ થઈ ગયું. એટલે અહીંયા કહે છે કે વાણી વિલાસ જેટલો, એવી જ રીતે વ્યવહારિક જગતમાં જેટલો વાણી વિલાસ કરીએ એટલું આપણે જગતને સત્ય રૂપે જોઈએ છીએ, જગતને સત્યત્વની બુદ્ધિ આપીએ છીએ, સત્ય રૂપે દ્રઢ કરીએ છીએ. કેમ? બોલનાર કોણ? હું. એટલે મારો અહંકાર દ્રઢ થયો એટલે હું શરીર છું, ઇન્દ્રિય છું, મન છું, બુદ્ધિ છું, એ તો દ્રઢનું દ્રઢ જ રહ્યું. અને શાસ્ત્રના અધ્યયનપૂર્વક આપણે દેહ તાદાત્મ્ય છે એને તોડવાનું છે, એને બદલે આપણે જગતને સત્ય કરીએ છીએ. દેહ તાદાત્મ્ય, દેહમાં અહંભાવ છે એને સત્ય કરીએ છીએ. એટલે વાણી છે એ જગત છે એને સત્ય રીતે પ્રસ્થાપિત કરે છે અને અનુસંધાન છે એ જણાવે છે. આ લોકેશના છે એ પણ, એટલે કીર્તિ છે એ પણ અહંકાર છે એની વૃદ્ધિ કરે. પછી શ્રી, શ્રી એટલે વિત્તેષણા, અને વિત્તેષણા હોય તો એને કારણે રાગ દ્વેષ છે એની વૃત્તિ દ્રઢ થાય. જગત તો સત્ય થવાનું જ છે, અને સત્ય છે તો વિત્તેષણા છે ને, મારે ધન સંપત્તિની પ્રાપ્તિ કરવી છે. સ્મૃતિ એટલે ભૂતકાળના જે અનુભવ છે, ઘટના છે એનું સ્મરણ,
અને ભવિષ્ય છે એની આકાંક્ષા ઉત્પન્ન કરી કાળને જે સત્ય જણાવે, દેશને જે સત્ય જણાવે એને અહીંયા સ્મૃતિ કહેવામાં આવે. અને એને કારણે પુત્રેશના કુટુંબનો મોહ, જીવ ભાવ છે એ દ્રઢ થાય છે, કર્તૃત્વ ભોક્તૃત્વ છે એ પણ દ્રઢ થાય. પછી પાંચમું છે મેધા, ગ્રંથ ધારણ કરવાની, વિચાર કરવાની શક્તિ. અને એ ગ્રંથ ધારણ કરવાની શક્તિ, વિચાર શક્તિ હોય તો આત્મતત્વના વિચાર દ્વારા જગત છે એના સત્યત્વના સંદર્ભથી પ્રશ્નો કરી વિવેક વૈરાગ્ય ઉત્પન્ન કરનાર આ મેધા છે. ધૃતિ એટલે કે અંતિમ લક્ષ્ય આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ધૈર્યપૂર્વક જે પુરુષાર્થ કરાવે, મોક્ષ પુરુષાર્થ કરાવે એને ધૃતિ કહેવાય. અને અંતે ક્ષમા એટલે કે અંતઃકરણ શુદ્ધિ અને સાધન ચતુષ્ટ દ્વારા આત્મ સાક્ષાત્કાર માટે યોગ્યતા, અધિકાર બક્ષે, સામર્થ્ય બક્ષે, વીર કે બળ બક્ષે એને ક્ષમા કહેવાય. એટલે અહીંયા જોવા જઈએ તો આ માયાની 7 ભૂમિકાની અંદર પ્રથમ 4 છે શ્રી, વાક, સ્મૃતિ અને કીર્તિ. આ 4 બાધક છે આત્મજ્ઞાનમાં. મેધા, ધૃતિ, ક્ષમા જે છે એ સાત્વિક પ્રકૃતિ હોવાને કારણે, અંતઃકરણ શુદ્ધિરૂપ હોવાને કારણે 13મા અધ્યાયમાં જે અમાનિત્વ, અદંભિત્વ વગેરે જે કહ્યું છે એ સાધકના લક્ષણો અથવા તો દૈવી સંપત્તિની વાત 16મા અધ્યાયમાં કરી. આ બધું સ્મૃતિ, ધૃતિ, મેધા અને ક્ષમામાં આવી જાય. અને એ એવી માયા સાધક છે, બાધક નહીં પણ સાધક છે એવું કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે કાં તો માયા સાધક પણ છે ને બાધક પણ છે, અને વાસ્તવમાં બેમાંથી એક કે નથી. પણ કેનું ગ્રહણ કરો છો એના ઉપર એ બાધક છે અથવા સાધક કહેવાય. હવે માયા કોને ન દેખાય તો કહે છે માયાના પાશમાં જે નથી એને દેખાય. એક રાજા હતો, એને તમાશો જોવાની બહુ ટેવ. આને પૂરું કરશું, થોડુંક વધારે લઈશ, ચાલશે? એક રાજા હતો, એને આવા તમાશા જોવાની બહુ જ ગમે. અને પોતાને ત્યાં ઇન્દ્રજાલિક હોય એને વારંવાર આમંત્રિત કરે અને બોલાવીને આવા તમાશા જુએ. એક દિવસ એક ઇન્દ્રજાલી જાદુગર છે એ આવ્યો અને મોટા મેદાનમાં ખેલ છે એને શરૂ કર્યો. આ ઇન્દ્રજાલિક છે ને એની હવે પરંપરા આપણે ત્યાં રહી નથી. વાસ્તવમાં એ જ આપણે ત્યાં જાદુગરો હતા. એટલે કે કોઈ બંધ થિયેટરની અંદર જાદુના ખેલ બતાવે નહીં, એ હાથ ચાલાકી. આ ઇન્દ્રજાલિક જે ખેલ હતા એમાં તો રોપ ટ્રીક કહેવાય. એટલે દોરડું આકાશમાં નાખે, આકાશમાં એટલે ખુલ્લા મેદાનમાં હોય તો ઉપર તો કોઈ પકડવાનું કે કોઈ આધાર હોય નહીં ને, પણ એ નજરબંધી એવી કરે કે દોરડું ઉપર જાય છે, દોરડા ઉપર ચડી અને જાદુગર મોઢામાં તલવાર રહીને ઉપર જાય, સ્વર્ગમાં લડાઈ થાય છે, ત્યાંથી બધા એના અંગો કપાઈને આવે અને પછી એ બધા અંગો સમેટી અને જાદુગરનો જે સહાયક હોય એ ફૂલથી કરીને મંત્રિત કરે એટલે જાદુગર બેઠો થાય. એટલે લોકોને જનારે મજા આવે. હકીકતમાં આવું કાંઈ થયું જ ન હોય એટલે જેને ઇન્દ્રજાલ કહેવાય. હવે અહીંયા કહે છે કે એક એવી રીતે ઇન્દ્રજાલ આવ્યો અને એણે નવી નવી વસ્તુઓ ઉત્પન્ન કરીને બધાને બતાવવા માંડી. મોટા મેદાનમાં તો રાજા હતો, એની પ્રજાજનો હતા, બધા હતા, ઘણા બધા જણ હતા. સાથે એ થોડોક કંઈ ખાદ્ય પદાર્થ લાવેલો. એટલા બધા જાત જાતની વસ્તુઓ ઉત્પન્ન કરી, કોઈ દે ન જોયા હોય એવા પદાર્થો ઉત્પન્ન કરીને બધાને લોકોને બતાવ્યું. પછી એને પોતાની જોડે જે ખાદ્ય પદાર્થ લાવ્યો તો એ બધાને ખાવા આપ્યો, રાજાને પણ ખાવા આપ્યો. અને બધા આ હા કંઈ નવીન પ્રકારની મીઠાઈ છે એમ કરી અને ખાઈને બહુ રસ લેવા માંડ્યા. આ બધું તમાશો ચાલતો હતો ત્યાં એક સંત આવ્યા અને આવીને એમણે બૂમ મારી, બરાડો પાડ્યો, એ મૂર્ખાઓ, શું ગધેડાની લાદ ખાવ છો? ઓ બધા એકદમ જોવા માંડ્યા, અરે આ તો મીઠાઈ તો છે જ નહીં, ગધેડાની લાદ છે. હવે રાજાને બહુ ગુસ્સો આવ્યો. એટલે એને જાદુગરને કીધું, કેમ ભાઈ તું અમને ગધેડાની લાદ ખવડાવે છે તો મીઠાઈ કહીને કેમ ખવડાવે છે? એટલે પેલો જાદુગર કે જો ભાઈ રાજા મહારાજ, મને મીઠાઈ બનાવતા આવડતી હોય તું આમ નગર ગામ ફરી અને આવો ધંધો ના કરત ને, એક દુકાન માંડીને ના બેસત. પણ હું તો મારો ધંધો આ છે, બધાને તમાશો દેખાડવાનો. એટલે હું રસ્તામાં આવ્યો ને ત્યારે સલાડ જ આવેલો, એટલે એ કે ગધેડાની લાદ, ઘોડાની લાદ જે મળી એ ટોપલા ભરીને લઈ આવેલો. અને તમે તો કે પણ અમને કેમ એ મીઠાઈ દેખાય અને આ સાધુ આવે એને કેમ ના દેખાય? તો કે જો તમારી નજરબંધી કરી હતી મેં,
એ તમાશો જોવા આવ્યા નથી સાધુ અને એની નજરબંધી નથી થઈ તો એને કંઈ એ મીઠાઈ દેખાય નહીં, એને જે વાસ્તવિક હતું એ દેખાયું. એવી જ રીતે માયાના પાશમાં છે એને આ 5 પ્રકારના ભેદ દેખાય, મોહ ઉત્પન્ન થાય, ભવભ્રમણ થાય. પણ જે જ્ઞાની છે માયાના પાશમાં નથી એને એનું દર્શન છે એ થતું નથી. આ માયા એટલે અનાત્મામાં આત્મબુદ્ધિ, અધિષ્ઠાનના સાક્ષાત્કારમાં મા એટલે કે નિષેધતાને પ્રાપ્ત કરે. યા એટલે માયા, મા એટલે કે જે અવિદ્યમાન છે, યા છતાં જણાય છે તે માયા, વાસ્તવિક રીતે નથી ભાસે છે એ માયા, અથવા તો મીયતે અનેન ઇતિ માયા, જેના વડે અનુભવ રૂપ પદાર્થો માપી શકાય એને માયા કહેવાય. આત્મવિસ્મૃતિ અર્થાત કે ભૂલ એટલે માયા, અને ભૂલનું કોઈ કારણ ન હોય. નાનું છોકરું ભૂલ કરે તો કેમ ભૂલ કરી એની સજા ન કરાય, એને ભૂલ કરી છે એનું કોઈ કારણ નથી. એ ભૂલ વારંવાર થાય એને ગુનો થાય એનું કારણ હોય, એની સજા હોય. ભૂલ છે એની કોઈ સજા ન હોય. એટલે અહીંયા કહે છે કે આ આત્મવિસ્મૃતિ રૂપ ભૂલ એટલે જ એને માયા કહેવાય. અને જે જ્યારે હવે આ માયાનું અંતિમ રીતે વિચારણા કરી, સાધક કે બાધક કહીને, મા એટલે મળવું, જે મા એટલે માપવું એવો અર્થ થાય. મા એટલે નહીં, અયા આ માને માયા શબ્દને આખો છૂટો પાડીએ તો એવી જ રીતે મા એટલે મળવું સંસ્કૃતની અંદર એક અર્થ થાય, અથવા અંદર લઈ જવું. અને યા એટલે ગતિ કરાવવી. તો અંદરની તરફ જે ગતિ કરાવે એ માયા. એટલે અંદર કોણ છે? અંતરાત્મા, અંતર્યામી છે. એની તરફ જે ગતિ કરાવે છે એ માયા છે. અને એ માયા કઈ ગતિ કોણ કરાવે? ધૃતિ, મેધા, ક્ષમા. એ વૈરાગ્ય ઉત્પન્ન કરે, અંતઃકરણ શુદ્ધિપૂર્વક અંતરાત્મા તરફ ગતિ કરાવે ત્યારે એ સાધક થાય, અને અન્યથા એ બાધક રૂપ છે એ થાય છે. હવે આ માયા, આવી વિચારસરણી, આવી દ્રષ્ટિ કેવી રીતે પ્રાપ્ત કરવી? વિચારણાપૂર્વક કરવી. કેવી વિચારણાપૂર્વક કરવી? તો કે આ માયા છે એના નિવારણને માટે અનિચ્છનીય જે મહેચ્છાઓ છે એનો ત્યાગ કરવો જોઈએ. પોતાનો માન્યતાનું જગત અહંકાર છે એનો ત્યાગ કરવાની વૃત્તિ હોવી જોઈએ. અને પૂર્વે કહ્યું એમાં રાગ દ્વેષની અહમતા મમતાની રાગ દ્વેષની માયા છે, નામ આકારની માયા છે, એ તો અંતઃકરણ શુદ્ધિપૂર્વક જાય. પણ જે દેશ અને કાળની માયા છે એની નિવૃત્તિને માટે અજાતવાદ, અદ્વૈત તત્વ છે એની વિચારણા સતત થવી જોઈએ, ક્ષણે ક્ષણ થવી જોઈએ. એ દરેક કોઈ પણ પદાર્થ આપણી પાસે હોય, કોઈ પણ ઘટના બને, આપણે ગમે ત્યાં હોઈએ, એને વિચારણા કરવી જોઈએ. દાખલા તરીકે અત્યારે એમ કહીએ, અને હું એમ કહીશ કે મારી સામે બેઠેલા વ્યક્તિને હું કને પૂછું તો કાલે જ મને મહેશભાઈએ કીધું કે મારો આજે જન્મદિવસ છે, કેટલા વર્ષ થયા? તો એ કહેશે 87 વર્ષ થયા. બરાબર? 85. ઓકે, 85. અહીંયા સામે બેઠેલી એક બેનને પૂછીશ તો કહેશે મારી ઉંમર 60 કે 65 વર્ષની. બીજા આ બાજુ છોકરાઓને પૂછીશ તો કહેશે 25 વર્ષ, 30 વર્ષ. બધાનો જવાબ ખોટો નથી, પણ દેશકાળની માયા છે. એટલે 85 વર્ષની વ્યક્તિ આજથી 85 વર્ષ પહેલાં ઉત્પન્ન થઈ છે, એની પછી 30 વર્ષે જન્મેલી વ્યક્તિ એનાથી એટલી નાની છે. પણ હું કહું છું કે આ બધું જ ખોટું. આપણે બધા જ, આપણી બધાની ઉંમર એક સરખી છે. કેમ? 4 વાગે મળ્યા તો 4 વાગે એકબીજાની માટે આપણે દ્રષ્ટિગોચર થયા, એકબીજાને માટે જન્મ્યા. તો બધાની ઉંમર અત્યારે કેટલી? 1 કલાક ને 5 મિનિટની છે. લો કેવી સરસ, એક ફટાક દઈને ઉંમર ઘટી ગઈ. દેશ બદલાય, કાળ બદલાય, અને રોજ રોજ આ થાય છે. એટલે રોજ રોજ આપણે જન્મીએ છીએ. અને કે પહેલે દિવસે કહ્યું ને, નૈમિતિક નિત્ય મૃત્યુ, નૈમિતિક મૃત્યુ, નૈમિતિક લય એટલે નિત્ય લય જે છે, પ્રલય છે. એટલે સુષુપ્તિમાં ગયા, વાત પૂરી, રાત ગઈ, બાદ ગઈ, આખો દિવસ બદલાઈ ગયો, અને બીજે દિવસે નવી ગિલ્લી, નવો દાવ. આપણે નવા જ જન્મ્યા છીએ. રોજ રોજ જ્યારે એકબીજાને મળીએ ત્યારે જ એકબીજાને માટે જન્મીએ છીએ. ગર સ્વામીજીએ પરમ દિવસે કહ્યું એમ, પહેલાં પુત્ર પિતા અને પછી પુત્ર એવું નથી, બાપ અને બેટું સાથે જન્મે છે. એટલે આવી જો વિચારણા કરીએ, આવી દૃષ્ટિ રાખીએ તો અજાતવાદ, અદ્વૈતવાદની સ્થિતિ થાય. તો દેશકાળની માયામાંથી નિવૃત્ત થઈ શકાય. બીજું ઉદાહરણ લઈએ.
હું કહીશ આ શું છે, તમે કહેશો પુષ્પ છે. ફાઇન. અહીંયા કોઈ કમળો થયો હોય એવી વ્યક્તિ આવી હોય, એને પૂછીશું કેવું ફૂલ છે, કેવા રંગનું, કહેશે પીળા રંગનું. હવે આ પુષ્પ છે એ પીળા રંગનું તો નથી, પણ એને દેખાય છે એટલે આ પ્રાતિભાષિક સત્ય છે એમ કહેવાય, અથવા તો એને પ્રાતિભાષિક ભૂલ છે એવું કહેવાય. આ સફેદ પુષ્પ છે, સફેદ સેવંતીનો પુષ્પ છે, તો એ સામાન્ય માણસનું કથન છે, એટલે એ વ્યવહારિક ભૂલ છે. પરમાત્માનો ભક્ત હશે એ એવું કે આ પરમાત્મા સેવંતીના પુષ્પ રૂપે છે, તો એ પારમાર્થિક ભૂલ છે. કોઈ સાધક એવું કે પરમાત્મા જ આ સેવંતીના પુષ્પ રૂપે ભાસે છે. જો ભક્ત કહે છે પરમાત્મા આ પુષ્પ રૂપે છે અને સાધક કહે છે પુષ્પ રૂપે ભાસે છે, તો એ સત્ય છે પણ પૂર્ણ સત્ય નથી. જ્યારે જ્ઞાની કહેશે પરમાત્મા જ છે, હું જ છું, પુષ્પ છે જ નહીં, તો એ પારમાર્થિક સત્ય કહેવાય. અને એવી જ્યાં વિચારણા હોય, એટલે કે કોઈ આ પુષ્પ જેવું કે આ સેવંતીના પુષ્પ જેવું કંઈ છે જ નહીં, એવી રીતે પ્રત્યેક નામ અને આકારના દૃષ્ટિકોણથી જોઈએ તો બ્રહ્મ તત્વ આત્મ તત્વ માત્ર છે. અને એવી જ્યાં દ્રષ્ટિ હોય ત્યાં જીવ જીવનો ભેદ, જીવ જગતનો ભેદ, જગતના પદાર્થોનો ભેદ, જીવ ઈશ્વરનો ભેદ, જળ ચેતનનો ભેદ, કોઈ પણ ભેદ છે એ રહેતા નથી. અવશિષ્ટ ન રહે તો રહે છે શું? અખંડ નિરંજન નિરૂપમેય વિકલ્પ શૂન્ય ગુણ વર્ણ જાતિ ભેદ રહિત પરમાત્મા તત્વ છે, એ જ રહે છે. આવી બ્રહ્મમય સ્વરૂપમય દ્રષ્ટિ હોય તો જ માયાના પાશમાંથી છૂટી શકાય. પણ શરૂઆતમાં ધૃતિ મેધા ક્ષમા એ સાધક રૂપ છે, એને ગ્રહણ કર્યાથી આવી રીતે અજાતવાદ અથવા તો દેશકાળની માયા જે છે, જે છોડવી અઘરી છે, એમાંથી મુક્ત થઈ શકાય. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણે આ માયાના પાશમાંથી છૂટી અને સ્વરૂપ છે એમાં સ્થિતિને પ્રાપ્ત કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.